after Lamarck and Darwin is neo-Darwinism. હવે ડાર્વિનિઝમ ઉપરથી તો તમને ખબર પડી ગઈ હશે that it is something related to Darwin's theory. And what do you mean by neo? Neo means new. હવે કોઈ વસ્તુ ન્યુ ક્યારે થાય તો કે જ્યારે એમાં મોડિફિકેશન્સ કરવામાં આવે. શું કરવામાં આવે તો કે મોડિફિકેશન્સ. જો કે ડાર્વિનની થિયરી બધા કરતા વધારે એક્સેપ્ટેબલ હતી. ડાર્વિનની થિયરીને બધાએ એક્સેપ્ટ કર્યા હતા. ધો देयर आर few modifications અને એ જે મોડિફિકેશન પછી જે થિયરી આવી એને આપણે શું કીધું? ઇટ ઇઝ નિયો ડાર્વિનિઝમ. હવે નિયો ડાર્વિનિઝમમાં શું હતું તો કે જેમ કે આપણે ડાર્વિનમાં સ્ટડી કર્યું હતું કે ઓરિજિન ઓફ સ્પીસીસ કેના અકોર્ડિંગ હતી તો કે એક તો ફર્સ્ટ પોઈન્ટ એનો કે એમાં એવું આપ્યું હતું કે ઇનાર્મસ ફર્ટિલિટી, પછી ધ વન હુ સર્વાઇવ, પછી એમાં થર્ડ પોઈન્ટ કેવો હતો તો કે નેચરલ સિલેક્શન હતું, એના પછી તો કે વેરિએશન એન્ડ હેરિડિટી, અને લાસ્ટ પોઈન્ટ જે હતો કે એમાંથી શું થઈ ગયું તો કે નેચરલ સિલેક્શન થયું અને નવી જે સ્પીસીસ છે એનું ઓરિજિન થયું. તો કે અકોર્ડિંગ ટુ નિયો ડાર્વિનિઝમ ઓરિજિન ઓફ સ્પીસીસ કેના ઉપર બેઝડ છે તો કે ઇટ ઇઝ બેઝડ ઓન ધ જેનેટિક વેરિએબિલિટી ઇન પોપ્યુલેશન. આપણે જ્યારે લાસ્ટ સ્ટડી કર્યું હતું ડાર્વિનની થિયરી તો એમાં ઓબ્જેક્શન હતું. એમાંથી એક ઓબ્જેક્શન એવું હતું કે it does not explain or it does not differentiate the somatic and genetic variability. એટલે કે એને જે સોમેટિક સેલ્સ હતા અને જે જર્મ સેલ્સ હતા એની વચ્ચે એને કાંઈ ડિફરન્સ બતાવ્યો નહોતો. તો કે ઇન ધ થિયરી ઓફ નિયો ડાર્વિનિઝમ જે મોડિફાઈ થઈ ન્યૂ થિયરી આવી એમાં એ લોકોએ ફર્સ્ટ પોઈન્ટ કેવો આપ્યો હતો કે જે ઓરિજિન ઓફ સ્પીસીસ છે એ કેના ઉપર બેઝડ છે તો કે ફર્સ્ટ પોઈન્ટ ઇઝ જેનેટિક વેરિએબિલિટી ઇન પોપ્યુલેશન. એમાં એ આપ્યો એ લોકોએ રિકોમ્બિનેશન. The B1 is gene mutation and the C1 is chromosomal mutation. Genetic variability કોના અકોર્ડિંગ છે કે જે જેનેટિક્સમાં જીન્સમાં જે ચેન્જીસ આવ્યો એ કેના થ્રુ આવ્યો તો કે આ થ્રુ. These are the causes. Recombination, gene mutation and chromosomal mutations are the causes for the genetic variability in population. Recombination ના ઉપરથી જીન મ્યુટેશન ના ઉપરથી અને ક્રોમોસોમલ મ્યુટેશન ના ઉપરથી શું થયું તો કે જીન્સ માં ચેન્જ જોવા મળ્યો. there is genetic variability. હવે સેમ ટુ સેમ જેનેટિક વેરિએબિલિટી છે ને એનો એ પોઈન્ટ એ લોકોએ જેનેટિક રીકોમ્બિનેશન માં એક્સપ્લેન કર્યો છે. થર્ડ પોઈન્ટ આવ્યો નેચરલ સિલેક્શન અને ફોર્થ પોઈન્ટ આવ્યું આઇસોલેશન. તો કે આ ચાર પોઈન્ટ છે એના ઉપરથી તમારે સ્પીસીસ નું ઓરિજિન થાય છે. તો કે વન બાય વન આપણે થોડા પોઈન્ટ જોઈ લઈએ. તો કે ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ જેનેટિક વેરિએબિલિટી ઇન પોપ્યુલેશન. એ શું આવ્યું એનું રીકોમ્બિનેશન જે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં સ્ટડી કરશું. અત્યારે જીન મ્યુટેશન અને ક્રોમોસોમલ મ્યુટેશન લઈએ. નાઉ જીન એટલે જે આપણી બોડીની અંદર જે યુનિટ છે ડીએનએ નું જેને આપણે યુનિટ કહીએ ધેટ ઇઝ જીન. હવે જીનમાં શું હોય તો કે ન્યુક્લિયોટાઇડ. હવે એ ન્યુક્લિયોટાઇડ ની અંદર કાંઈ ચેન્જ આવે if the nucleotide has undergone through any changes then it causes gene mutation. જો ન્યુક્લિયોટાઇડ માં કોઈ ચેન્જ આવે તો એના પ્રમાણે શું થઈ જાય તો કે જીન નું મ્યુટેશન થઈ જાય. મ્યુટેશન ઇઝ ચેન્જ. Mutation is nothing but mutation is change. Mutation may be slow or fast. It may be harmful or beneficial. જો અમુક ટાઈમે કેવું થાય કે જે મ્યુટેશન છે જે ચેન્જ આવ્યો જીનની અંદર એ સડનલી તમને વિઝિબલ થઈ જાય, તમને દેખાઈ જાય. બટ અમુક ટાઈમે મ્યુટેશન કેવું હોય એકદમ સ્લો ના બરાબર તમને ખબર જ ના પડે કે તમારી બોડીની અંદર કોઈ ચેન્જ થયો છે કે નહીં. મોસ્ટ ઓફ ટાઈમ ધ મ્યુટેશન ઇઝ હાર્મફુલ બટ સમ ટાઈમ ઇટ મે બી યુઝફુલ. જો હાર્મફુલ હોય then there is problem અને બટ જો યુઝફુલ હોય જે મ્યુટેશન થયું છે બોડીની અંદર એ બેનિફિશિયલ હોય તો શું થાય તો કે એ કેરેક્ટર ફર્ધર ઓન એની નેક્સ્ટ જનરેશનમાં એ પાસ થઈ જાય કે જે બહુ યુઝફુલ સાબિત થાય છે. પ્રૂવ્સ વેરી યુઝફુલ. સી પોઈન્ટ આવે તમારે ક્રોમોસોમલ મ્યુટેશન. હવે આમાં શું હતું તો કે ન્યુક્લિયોટાઇડની અંદર કંઈ ચેન્જ આવતો હતો. હવે ક્રોમોસોમલ મ્યુટેશનમાં કેની અંદર ચેન્જ આવશે તો કે ક્રોમોસોમની અંદર. ક્રોમોસોમમાં જો કાંઈ
ફેરફાર થાય then it causes chromosomal mutation. હવે ક્રોમોસોમમાં કેવા ફેરફાર થઈ શકે તો કે આઈધર એડિશન, કોઈ પાર્ટ એડ થઈ ગયો, આઈધર ડિલીશન, રિમૂવ થઈ ગયો, ઇન્વર્ઝન, ટ્રાન્સલોકેશન, જો આવું બધું કંઈ થાય તો તમને ક્રોમોસોમલ મ્યુટેશન જોવા મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડું કે ડિસ્કસ કરીએ બેઝિક વસ્તુ. કોઈ બી એક પોપ્યુલેશન છે, એ પોપ્યુલેશનના જેટલા બી ઇન્ડિવિડ્યુઅલ્સના જીન હશે, પોપ્યુલેશન ખાલી એક સ્પીસીસની બનતી નથી. પોપ્યુલેશન મે બી ઓફ મેની સ્પીસીસ, પોપ્યુલેશન મે બી ઓફ અ સિંગલ સ્પીસીસ ઓલ્સો, બટ પોપ્યુલેશનની અંદર જે બધી સ્પીસીસ છે એના ઇન્ડિવિડ્યુઅલના જે જીન છે એનું જે ટોટલ હશે ને એને આપણે શું કહેશું તો કે જીન પૂલ. આગળ આવશે. Gene pool means the sum total of the genes in an individual, or the sum total of genes of the individual in a population. એક population ની અંદર જે બધા જીન છે એનું જે ટોટલ હશે એને આપણે શું કીધું જીન પૂલ. ફર્ધર એક વર્ડ આવે છે that is gene flow. Gene flow is when the genes or the characters are being passed to the next generation. જ્યારે જે જીન છે એ બીજી જનરેશન ની અંદર પાસ ઓન થાય તો એને આપણે શું કહીએ જીન ફ્લો. જીન મ્યુટેશન એટલે કે જ્યારે ન્યુક્લિયોટાઇડ ની અંદર ચેન્જ આવે then it causes the gene mutation. It may be useful or it may be harmful, it may be slow, it may be fast, depends on the type of mutation. જે થર્ડ આવે એ છે તમારે ક્રોમોસોમલ મ્યુટેશન. તો કે when there is a change in the chromosomes then it causes the chromosomal mutation. Now what are the changes that causes the chromosomal mutation? The changes are the addition, deletion, inversion, translocation and etc. These are the some points which causes the change in chromosome which further results in chromosomal mutation. અમુક પોઈન્ટ્સ એવા છે જેમ કે કઈ વસ્તુ એડ થઈ ગઈ, એકાદ પાર્ટ એકાદ ડિલીટ થઈ ગયો, ઇન્વર્ઝન થઈ ગયું, તો એ બધા એના હિસાબે શું થાય તો કે ક્રોમોસોમની અંદર ચેન્જ જોવા મળે અને એના હિસાબે શું થઈ જાય ક્રોમોસોમલ મ્યુટેશન થાય. એના પછી આવે તમારે સેકન્ડ પાર્ટ જે કેની માટે રિસ્પોન્સિબલ છે તો કે ઓરિજિન ઓફ સ્પીસીસ. આ ફર્સ્ટ પાર્ટ હતું જેનેટિક વેરિએબિલિટી. જેનેટિક વેરિએબિલિટીના કોઝિસ શું હતા કે જે જીન્સમાં ચેન્જીસ દેખાય છે પોપ્યુલેશનની અંદર એ કોના અકોર્ડિંગ છે તો કે રીકોમ્બિનેશન, જીન મ્યુટેશન એન્ડ ક્રોમોસોમલ મ્યુટેશન. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે તમારે જેનેટિક રીકોમ્બિનેશન. હવે રીકોમ્બિનેશન બધાને ખબર છે સમથિંગ ધેટ હેઝ ટુ બી અગેન કમ્બાઇન્ડ. તો કે આમાં શું થાય તો કે શફલિંગ. Shuffling of maternal and paternal gene. જે મેઇન પોઈન્ટ છે ને એ આ છે કે જે જીન છે એનું શું થાય છે શફલિંગ થાય છે, ક્રોસિંગ ઓવર થાય છે. કેના ઉપરથી તો કે મેટર્નલ એન્ડ પેટર્નલ કેરેક્ટર ઉપરથી. જે મેટર્નલ કેરેક્ટર હશે અને જે પેટર્નલ કેરેક્ટર હશે એમાં શું થશે ક્રોસિંગ ઓવર થશે which causes the genetic recombination. અને જે ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થશે ને એનો જે ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થશે એમાં શું હશે બોથ કેરેક્ટર્સ હશે, મેટર્નલ ના બી હશે અને પેટર્નલ ના બી હશે. તો એક એનો એક્ઝામ્પલ આવ્યું હતું કે જેનેટિક recombination means two types of genes are again recombined. અને એ જે two genes છે એ કેના છે તો કે મેટર્નલ એન્ડ પેટર્નલ. થર્ડ પોઈન્ટ આવે આપણે નેચરલ સિલેક્શન. હવે એમાં એવો પોઈન્ટ આવ્યો તો આપણે લાસ્ટ ડાર્વિનમાં એવું જોયું હતું કે જે ફિટેસ્ટ હોય ને એ સર્વાઇવ કરી જાય છે. હવે જે સર્વાઇવ કરી ગયા હોય ને એની વચ્ચે શફલિંગ થાય તો કે જે એનો ઓફસ્પ્રિંગ આવશે ને એ કેવો હશે તો કે વધારે સ્ટ્રોંગ હશે, ઇઝીલી ફિટ થઈ જશે, એડેપ્ટેબલ ટુ એન્વાયરમેન્ટ. એટલે કે શું આવ્યું સેમ જે આપણે ડાર્વિનમાં જોયું હતું નેચરલ સિલેક્શન એ જ કે નેચર શું કરે સિલેક્ટ કરે, સર્વાઈવલ જે હોય એ રહી જાય અને જે વીકર હોય એ વયો જાય તો મરી જાય. એન્ડ ધ ફોર્થ પોઈન્ટ ઇઝ
Isolation is segregation or separation. આ isolation આપણે સ્ટડી કરી ગયા છીએ. તો કે જે સ્પીસીઝ છે, પોપ્યુલેશન છે, એમાં સેપરેશન કેના થ્રુ જોવા મળે? તો કે there are many barriers. ઘણા બધા અવરોધો હતા. કેવું હતું? જીઓગ્રાફિકલ, પછી જીઓગ્રાફિકલ પછી ક્યાં આપણે જોયા હતા? તો કે પ્રી રિપ્રોડક્ટિવ, પોસ્ટ રિપ્રોડક્ટિવ, આ બધા આપણે બેરિયર જોયા હતા. નોર્મલી જે જીઓગ્રાફિકલ એટલે કે માઉન્ટેન, વેલી, એના અકોર્ડિંગ જે અલગ સ્પીસીઝ પડી જતી હોય, એકબીજાથી સેપરેટ થઈ જતી હોય, તો એને આપણે શું કહીએ? તો કે ધીસ આર ડ્યુ ટુ જીઓગ્રાફિકલ આઇસોલેશન. તો કે જે ઓરિજિન ઓફ સ્પીસીઝ હતી કેની? તો કે નિયો ડાર્વિનિઝમની. કેના બેસિસ ઉપર હતી? તો કે જેનેટિક વેરિએબિલિટી ઇન પોપ્યુલેશન, જેમાં આવ્યું તમારી રીકોમ્બિનેશન, જીન મ્યુટેશન અને ક્રોમોસોમલ મ્યુટેશન. સેકન્ડ પોઈન્ટ આવ્યો તમારે જેનેટિક રીકોમ્બિનેશન, જ્યારે રીશફલિંગ થાય છે કે શફલિંગ થાય છે મેટર્નલ અને પેટર્નલ કેરેક્ટરનું. થર્ડ વન ઇઝ નેચરલ સિલેક્શન and fourth one is isolation. So the last topic of the unit 5 is completed. હવે આની સાથે સાથે નિયો ડાર્વિનિઝમ પૂરું થયું અને તમારું યુનિટ 5 થઈ ગયું આખે આખું પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં ન્યૂ ટોપિક.